તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો નવસારીમાં આયોજિત ત્રિશૂળ અને કટાર અર્પણ કાર્યક્રમમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાએ હાજરી આપી હતી। તેમણે જણાવ્યું કે જમ્મુમાં હિન્દુઓના દાનથી બનેલી મેડિકલ કોલેજમાં મુસ્લિમોને વધુ પ્રવેશ મળતા રાષ્ટ્રીય બજરંગ દળે વિરોધ કરી તે કોલેજ બંધ કરાવી છે, જેને તેમણે હિન્દુઓની જીત ગણાવી હતી। આ પ્રસંગે તેમણે હિન્દુઓની જનસંખ્યા વધારવા અને દરેક જિલ્લામાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા હાકલ કરી હતી। યુવાનોને શસ્ત્ર પૂજન અને સંસ્કૃતિ સાથે જોડાવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો। वैष्णव देवी जम्मू में हिंदू नु तीर्थ 1 करोड़ हिंदू जाए एना पैसा थी 2 वर्ष पहला मेडिकल कॉलेज चालू थई अने हिंदुओना पैसा मांथी 50 मेडिकल नी सीट में 44 काश्मीरना मुसलमानों ने एडमिशन आप्યું। राष्ट्रीय बजरंग दळे विरोध करी आ मेडिकल कॉलेज बंद करावी। आ हिंदुओनो बहु ज मोटो विजय छे। अमारो संकल्प छे वीर हिंदू विजेता हिंदू। आ संकल्पना अंतर्गत पूरा देश में त्रिशूल धारण, कटार धारण, सेल्फ प्रोटेक्शन ट्रेनिंग, शस्त्र पूजन आवा कार्यक्रमों करी आ वीर हिंदू ने विजेता बनावવાનું अभियान राष्ट्रीय बजरंग दल द्वारा आखा देश में चलावी रह्या छे।